નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક જ ખૂબ સારી એક ભરતી આવી ગઈ છે અને આ ભરતી ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ભરતી માટે જે લાયકાત છે તે ગ્રેજ્યુએશન છે અને આમાં તમારે 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ નથી, ઓનલી 3 વર્ષ જ ફિક્સ હશો અને ત્યારબાદ તમે ફૂલમાં આવી જશો. અને વિદ્યાર્થી મિત્રો, આ ભરતીમાં એક ખાસિયત એ છે કે તમારે જ્યારે ફિક્સમાં હશો ત્યારે તમારું પીએફ બી કપાશે. તો આ ખૂબ જ સારી ભરતી છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આ જોઈએ ભરતી સંપૂર્ણ ડિટેલમાં. હવે વિદ્યાર્થીઓ, જે આ ભરતી છે તે છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન, એટલે કે વિદ્યાર્થીઓ જે આપણે ગુજરાતમાં જે પાવર પ્લાન્ટ હોય છે તેમાં આ ભરતી છે. અને પોસ્ટનું નામ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ક્લાર્ક હોય છે પાવર પ્લાન્ટમાં તેમની આ ભરતી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે જોઈએ તો જોબનું ટાઇટલનું નામ છે, મેં તમને જણાવ્યું તે પ્રમાણે જુનિયર આસિસ્ટન્ટ. હવે વિદ્યાર્થીઓ, આપણે પગારમાં જોઈએ તો જે પ્રથમ વર્ષ દરમિયાન તમે ફિક્સમાં હશો તો પ્રથમ વર્ષ દરમિયાન 17,500 ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ સેકન્ડ યર દરમિયાન 19,000, ત્યારબાદ થર્ડ યર દરમિયાન 20,000 જેટલો તમારો સેલેરી રહેશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ફિક્સમાં હશો ત્યારે તમારે કોઈ પણ જાતના અલાઉન્સ છે તે અલાઉન્સ વિદ્યાર્થીઓ તમને મળશે નહીં. ખાલી જ્યારે તમારે કોઈ પણ જાતનું પ્લાન્ટની બહાર કામ હશે તો તમને ટી અને ડીએ મળશે, તે મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમે 3 વર્ષ તમારો પૂર્ણ થશે એટલે કે ત્યારબાદ તમે ફૂલમાં આવી જશો. અને જેવા તમે ફૂલમાં આવશો તેવો તમારી સેલેરી વિદ્યાર્થી મિત્રો તમારો બેઝિક થઈ જશે 25,000થી 55,800 સુધી. અને ત્યારબાદ તમને ડીએ પ્લસ એ બીજા જે એલાઉન્સ મળશે તે બધા એલાઉન્સ મળશે. હવે જે વિદ્યાર્થી મિત્રોએ ક્વોલિફિકેશનમાં શું કીધું છે કે જે વિદ્યાર્થી મિત્રો બીએ કરેલું છે, બીકોમ કરેલું છે, બીએસસી કરેલું છે, બીસીએ કરેલું છે, બીબીએ કરેલું છે, તે બધા વિદ્યાર્થીઓ આમાં અપ્લાય કરી શકશે. અને જે વિદ્યાર્થી મિત્રોને ત્રીજા વર્ષ દરમિયાન એટલે કે ફાઇનલ સેમ દરમિયાન ઓછામાં ઓછા 55% આવેલા હોવો જોઈએ તે જ વિદ્યાર્થીઓ આમાં અપ્લાય કરી શકશે. હવે ઉંમરનો ક્રાઇટેરિયા આપેલો છે કે જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના છે તેમને 30 વર્ષ અને જે રિઝર્વ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના છે તેમની 35 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ. તેમજ ફિમેલ કેન્ડિડેટ્સ છે તો તેમને 5 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. તેમજ જે ડિસેબિલિટી કેન્ડિડેટ્સ છે તેમને 10 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પોસ્ટ જોઈએ તો ટોટલ 11 જેટલી પોસ્ટ છે. તેમાં ફિમેલની 4 છે, ઓપન ફિમેલની, ઈડબ્લ્યુએસ ફિમેલની 1 છે, એસસી/એસટી ફિમેલની 5 અને મેલની 1 છે. ટોટલ 11 જેટલી જગ્યાએ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આમ નહીં સમજવાનું કે આમાં 11 જ જગ્યા છે, પરંતુ આનું જે મેરિટ લિસ્ટ બનશે તે 1 વર્ષ માટે વેલિડ કહેવાય. એટલે કે જેમ જગ્યા પડતી જાય તેમ આ લોકો વેઇટિંગ ઓપરેટ કરતા હોય છે. એટલે કે આ ખૂબ જ મોટી ભરતી, એટલે કે અંદાજે 50-100 જેટલી ભરતી કહી શકાય અને ખૂબ જ સારી પોસ્ટ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ખાલી આમાં ગ્રેજ્યુએશન માગેલું છે અને કોમ્પિટિશન બી ખૂબ જ ઓછી હશે. તો આ પોસ્ટ માટે તમારે અપ્લાય કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફી કેટલી ભરવાની રહેશે તો 500 રૂપિયા પ્લસ જીએસટી તમારે ફી ભરવાની રહેશે ઓપન એસસીબીસી અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ્સ માટે. તેમજ જે એસટી, એસસી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ છે તેમને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો ફી ક્યારે તમારે ભરવાની રહેશે, ફોર્મ ક્યારે ભરવાનું રહેશે તો ફોર્મ ભરવાની તારીખ છે 29 એપ્રિલ 2025થી તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની છે 19/5/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર્મ ભરવું હોય તો તમે www.gsecl.in ની વેબસાઇટ ઉપરથી જઈ ફોર્મ ભરી શકશો. અને લાસ્ટ ડેટ મેં તમને કીધું તે પ્રમાણે 19/5/2025 જેટલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે એક્ઝામ કઈ રીતના લેવાશે તે મહત્ત્વનું જોવાનું રહેશે. હવે આમાં જ કીધું તે પ્રમાણે એક્ઝામ તમારે ઓનલાઈન હશે. અને ઓનલાઈન હશે તેમાં તમારે 100 માર્ક્સનું પેપર હશે અને ટોટલ 6 સેક્શન હશે વિદ્યાર્થી મિત્રો તમારે. હવે 6 સેક્શનમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જે સેક્શન 1 હશે એમાં જનરલ નોલેજ હશે, તે 10%નું હશે. ત્યારબાદ ઇંગ્લિશ હશે, તે 20%નું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તે પ્રમાણે ત્રીજું સેક્શન છે મેથ્સ અને જનરલ સાયન્સ, તે 15%નું હશે. ત્યારબાદ એનાલિટિક અને લોજિકલ રિઝનિંગ જે સેક્શન 4 છે તે 15%નો હશે. એટલે કે આમ મળીને ટોટલ 60% છે. ત્યારબાદ કમ્પ્યુટર નોલેજ 20%નું અને ગુજરાતી લેંગ્વેજ 20%ની હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કીધું તે પ્રમાણે આ જે એક્ઝામ હશે તે 2 ટાયરમાં લેવામાં આવશે, ફર્સ્ટ ટાયર અને સેકન્ડ ટાયર. જો ફર્સ્ટ ટાયરમાં શું હશે કે કમ્પ્યુટર બેઝ સીબીટી હશે, 100 માર્ક્સની પેપર હશે. જે પ્રમાણે મેં તમને સિલેબસ અહીંયા કીધો તે પ્રમાણે તમારું પેપર હશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કીધું છે કે જેમ વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના છે તેમને 50 માર્ક્સ લાવવાના રહેશે અને જે રિઝર્વ કેન્ડિડેટ્સના સ્ટુડન્ટ્સ છે તેમને 45 માર્ક ઓછામાં ઓછા લાવવાના રહેશે. એનાથી ઓછા આવ્યા હશે તો તે ક્વોલિફિકેશન નહીં થઈ સેકન્ડ ટાયર માટે, અને ઉપર આવ્યા હશે તો તે ક્વોલિફિકેશન થઈ શકશે. ત્યારબાદ જે GSCCLવાળા હશે ત્યારબાદ તે મેરિટ બહાર પાડશે અને જેટલા લોકો એલિજિબલ હશે તે લોકોને સેકન્ડ ટાયર માટે એક્ઝામ આપવાની રહે છે. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ટાયરમાં એક્ઝામ આપશે તેમને બી 100 માર્ક્સનું પેપર હશે, અને 100 માર્ક્સનું જે પહેલું પેપર હશે એવું જ સેકન્ડ પેપર હશે. તેમાં બી તેમને મેરિટ લિસ્ટમાં આવવા માટે 50 માર્ક્સ કોમન જે ઓપન કેટેગરીના છે, અને જે રિઝર્વ કેન્ડિડેટ્સ છે તેમને 45 માર્ક લાવવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કીધું તે પ્રમાણે જે CBRT હશે તે બી જે સેકન્ડ ટાયરની જે CBRT હશે તે બી ઓનલાઈન હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પેપર છે 100 માર્ક્સના બંને પેપર હશે, અને બંને પેપરમાં નેગેટિવ સિસ્ટમ હશે, 1/4 જેટલું નેગેટિવ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે રિઝલ્ટ આવશે તે રિઝલ્ટ તમારે GSCCLની વેબસાઇટ ઉપર જોવાનું રહેશે, અને જે સિલેક્શન લિસ્ટ છે ત્યારબાદ જો વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થશે તે બધું તમારે GSCCLની વેબસાઇટ ઉપર જોવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધું કાંઈ આપણે કામનું નથી. જો વિદ્યાર્થી મિત્રો અને આ એક કીધું છે તે પ્રમાણે જો કે મિનિમમ 85% જે સ્ટુડન્ટ હશે જે પોસ્ટ લેવામાં હશે, જે મિનિમમ 85% સ્ટુડન્ટ હશે તે ગુજરાતના લોકલ રેસિડેન્ટ્સ હોવા જોઈએ, અને 15% છે તે બહારના કોઈ સ્ટુડન્ટ હોય તો ચાલશે, નકર 100% ગુજરાતના ભરશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આભાર વિદ્યાર્થી મિત્રો.